મમ્મી શું બનાવ્યું? ડબલ લેયર વાળા બ્રેડ પકોડા. ડબલ લેયર વાળા. હા, હાથે ગ્રીન ચટણી અને એની જોડે રેડ ચટણી. બરાબર. આમ લેયર મસ્ત દેખાય. હા જો કેવી રીતે બનાયા? હેડ શીખવાડ્યું તને? હેડો. બધા મેશ કરી દીધા. બરાબર. ખમણી દીધા. ખમણી દીધા શેણીથી એકદમ શેણી દઈએ ને હા તો મસ્ત થઈ જાય. અંદર જો કળી હોય ને એ કળી ના રહે. બરાબર. એટલા માટે હવે અંદર મસાલા કરી દેવાના કે હવે પહેલા મીઠું. બરાબર. સ્વાદ અનુસાર. અને આ તીખા મરચા અને લસણ. તીખા મરચા અને પેલા લવિંગી આવે ને એકદમ ઝીણા. હા. મરી પાવડર. મરી પાવડર. આ લીંબુનો રસ, એક લીંબુ. લીંબુનું પાણી. હા રસ. મીઠ. આ ગરમ મસાલો. લીંબુ નાખી ખાંડી નાખવી પડે. બેલેન્સ કરવા એક ચમચી ખોળ. ધાણા જીરું. હળદર અને મરચ. લાલ મરચું. બસ. મીઠું મરચું ને વ્યવસ્થિત રાખ્યું એટલે લીંબુ ને ખટાશ ગળપણે આવી ગયું, ખટાશ આવી ગયું, બધું બેલેન્સ રહે. હા એટલા બધાને મેશ કરી દે બરાબરનું હલે. ધાણા વધારે લઈ દેવાના. બરાબર. એટલે ટેસ્ટ સારો આવે. બરાબર હલાવી દો, બધું મિક્સ કરી દો. દેવાનું. એક બાજુ અને ગ્રીન ચટણી તૈયાર કરી દીધી. એક બાજુ ચટણી રેડ તૈયાર. ચટણી તૈયાર. હા આ તો ધાણા વાળી અને આ તો આપણા લાલ જવાબ. હા આજે લાજવાબ બનાવી. ખજૂર ઓગલીની નહીં. ના એ નહીં પણ અનાજ તો તારે જ ભાવ આવે. કોઈ નહીં મિક્સ કરી દો. હા થઈ ગયા કે મમ્મી મેશ મસ્ત. હવે જો ચણાનો લોટ લઈ લીધો 3 વાટકી. અંદર પલાળવા. હા અને મીઠું સ્વાદ અનુસાર. હવે થોડી હિંગ અને થોડી હળદર. હળદર હળદર નક્કી નહીં. હિંગ નથી. બધું તમે પાણી વેડીને મિક્સ કરી દેવાનું. ઢીલું નહીં કરી દેવાનું. થોડું આમાં ઢીલું ના જોવો. આમાં તો બ્રેડ ઉપર રે એવું ખીરું જોવો ને. એટલે જ ને. થઈ ગયું. આવું હજી તો વાર લાગશે. એમ નહીં આવું તો જશે. હા આવું જોઈએ જાડું. હું બતાવું તમને. કોઈ નહીં મિક્સ કરી દે. મસ્ત એક કન્સિસ્ટન્સી થઈ જાય કે એકદમ રીબીન જેવું જો. એવું જો બહુ પતલું ના કરી દેવાય. પતલું કરી દો ને તો બ્રેડ આવે એટલે ફ્લેવર તો ઓછું. બરાબર. હવે અમે એક લઈ લીધી હો. એના પેલું સાઈડમાં ગોળ કર્યું ને વિદ્યાબેને એવું ગોળ કરવાનું આપણે. વિદ્યાબેન આવીને છે. ના વિદ્યાબેને કર્યું પેલું હા એટલે ગોળ થઈ ગયું. બસ એવું ગોળ કરવાનું. એવા ગોળ કરી દેવાના. આપણે જે જોવું એ મેચોથી કરવાના હતા. બરાબર. થઈ જાય ફટાફટ. હા ને ચટણી લગાવી દેવાની ગ્રીન પહેલા. એકદમ મસ્ત તીખી તમતમતી. એના પર બીજી બ્રેડ મેલ દેવાની. વચ્ચે મૂકવાનું નહીં સ્ટફિંગ. ના બેટા એવું એકદમ અલગ જ રીતે. અને એક ચમચી જેટલો માવો લઈ લેવાનો. વધારે આવે તો વધારે. આવો લાવ તમે કટિંગ કરી આવો. હા કરાડો ફટફટ કરો. બ્રેડ દેખાવી ના જોવે એમ. બરાબર. જો થઈ ગયું મસ્ત. બીજી બાજુ એ કરી દેવાનું એમ. આ બીજી બાજુ એવું જ કરી દેવાનું. એટલે પહેલા તો આપણે આમ તો વચ્ચે સ્ટફિંગ ભરતા હતા. આ વચ્ચે ચટણી લગાવીને આજુબાજુ સ્ટફિંગ. હા એટલે તો કહું એકદમ અલગ જ રીતે. ઓકે ડબલ લેયરિંગ. હા હા એવું એ કહેવાય કે ડબલ લેયરિંગ વાળા ડબલ લેયર વાળા બ્રેડ પકોડા. થઈ ગયું મસ્ત. બીજું એક્સ્ટ્રા હોય કાઢી દેવાના એટલે આકાર એને આવી જાય. બરાબર. હવે આમાં મૂકવાનું. જો પેલી કાંડ કરે એવું નહીં કરતી બેટા. અને એનું જોઈન કરી દીધી. ના થાય જોઈન સાઈડ પર મૂકી દે હવે. હું કરું તને ના આવડે તો એક જો મારું. જો આ મૂકી દીધું ને હવે ચમચીથી ઉપર નાખવાનું. એમ
એટલે હાથ અડાડવાની એટલે શેપ બગડે ના. બગડે ના. ઓકે. અને આખું ડીપ થઈ જાય ને એવી રીતે કરવાનું. ચમચીમ રે હા વાહ મમ્મા પણ તેલ ગરમ ચોખમ ભરી ગયું. ના ના થઈ ગયું મસ્ત હું આપણને તો આવડે ના આવું એ બટાકા તમને બીક લાગે બેટા એ જ ને આપણને ના ભાવ આ બધું ચમચી ઉપર વજન પડ્યું ને, હા એટલે એટલે બટાકાનો માવો હતો એટલે આમ હા, થોડું થઈ અંદર જતું ના રહે પણ એમ મસ્ત ચમચી. થયું. હવે ચડવા દો એટલે દેખાશે આકાર હા ચડશે એટલે દેખાશે ચમચી પછી એ ચમચી ગાલી લઈ લેવાનું કોમ આવશે ચમચી ગાલી ના લેવાય હા એ જે ગાલી લેવું હોય. હા પણ થઈ ગયા તળ્યા જો તળે. વાવ એ ખાસા મોટા થઈ જાય હા મમ્મી આમ બ્રેડ તો હતી આવડી પણ થયા ખાસા જો હવે હવે કટિંગ કરવાની લેયર બતાવો હેડો જો ક્રિસ્પી કર્યા ગરમ હજી પણ હા હાજી હાલ ઉતર્યો હોય એટલે હમ. ઓ જો મસ્ત લેયર દેખાય ગ્રીન વ્હાઈટ વ્હાઈટ યલો મસ્ત બન્યા આથી ચટણી ગ્રીન ને રેડ હો ખાવા બેસી હમણાં મસ્ત ચાલો મિત્રો આવી જાઓ. ડબલ લેયર વાળા બ્રેડ પકોડા ખાવા રાધે 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 રાધે.